પ્રફુલ્લ પાનશેરિયાને નવા મંત્રીમંડળમાં સ્થાન. પ્રફુલ્લ પાનશેરિયાને ફોન આવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ. સુરત પ્રફુલ્લ પાનશેરિયાના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ઉજવણી કરાઈ. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. સુરેશ ધામેલિયા. માહોલ એકદમ ખૂબ સરસ છે અને બધાને બહુ ખુશી છે કે પૂર્વ શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય જે જનતાના માણસ છે, જનતાની વચ્ચે રહેવાવાળા માણસ છે, એમને ફરી પાછા રાજ્ય સરકારની અંદર મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ ઉજવણી કરી રહ્યા છે લોકો. અને જેમ મેસેજ મળતા જાય છે એમ કાર્યાલય પર લોકો આવતા જાય છે અને ખૂબ ઉજવણી કરવાના છે અને ખૂબ આનંદમાં છે. જી, મારું નામ બિપિન દળાવિયા છે. માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના આગેવાનીમાં જે ગુજરાત સરકારે છેલ્લા ઘણા વર્ષોથી કામ કર્યું છે, એમાં અમારા માનનીય શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા સાહેબ છે, જેમને ખૂબ મોટી જવાબદારી મળવા જઈ રહી છે એવી અમને ન્યૂઝ મળ્યા છે, મેસેજ મળ્યા છે. એ બાબતે અમને ખૂબ આનંદ છે અને અમે લોકો હર્ષની લાગણીથી સૌ અહીંયા મિત્રો ભેગા થયા છે અને એની ઉજવણી કરી રહ્યા છીએ. અમરીશ રામાણી. માનનીય અમારા ધારાસભ્ય શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા સાહેબનું સરકારમાં જે નામ આવ્યું છે એનાથી કાર્યકર્તા વહેલી સવારથી બધાને ખબર પડીને અત્યારે બધા કાર્યાલય પર આવે છે અને બધા આવતા જાય છે, તમે જુઓ છો એવી રીતે. અને સાહેબનું જે રીતે કામગીરી હતી અને સાહેબે જે રીતે અમારી સાથે અને સરકારમાં જે રીતે રહ્યા છે અને અમારા વિસ્તારમાં જે રીતે કર્યા છે એ રીતે સાહેબનું અત્યારે અહીં અમારા વિસ્તારમાં બહુ જ માન સન્માન અને સત્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ અમારા ધારાસભ્ય છે, એમની જે વ્યક્તિત્વ છે, એમના વિચારો છે, એને આજે પૂરી સાર્થકતા મળી છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રી શ્રી એમની પર ફરીવાર વિશ્વાસ કરીને એની કામગીરીને જોઈ અને આજે ફરીવાર નવી સરકારમાં એમનો સમાવેશ કરવા નિર્ણય કર્યો છે. તો અમે કાર્યકર્તા પરિવાર તમામ અતિશય ખુશી વ્યક્ત કરીએ છીએ અને જેના શબ્દો નથી એટલી અમને ખુશી છે. રોહિત ઉપાપરા. આજે જે મંત્રીમંડળનું વિસ્તરણ છે જેમાં કામરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા સાહેબનું પણ નામ આવ્યું છે, સમાવેશ થયો છે, જે બદલ વિસ્તારના તમામ લોકો, કાર્યકર્તાઓ તથા મોટાભાગના લોકો આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. સાથે જ જે રીતે શિક્ષણ વિભાગમાં શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી છે એવી જે પણ વિભાગ મળશે એમાં શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કામગીરી કરશે એવો અમને વિશ્વાસ છે.